નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં હડપ્પીય સભ્યતાના જે નગરો છે એની નગર વ્યવસ્થા, મકાન વ્યવસ્થા વિશેની માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે એની આર્થિક જીવન કેવું હતું એની માહિતી મેળવવાની છે. આ ઉપરાંત એનું સામાજિક જીવન, ધાર્મિક જીવન એની માહિતી હવે આગળ આપણે મેળવીશું. હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન કે એ લોકો મુખ્ય એની જે મુખ્ય વ્યવસાય હતો એ શું હતો તો કે ખેતી હતી. કે એ લોકો છે ને ખેતીને મુખ્ય પ્રાધાન્ય આપતા, એટલે એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતી. આ ઉપરાંત એ લોકો જે વેપાર છે એ આવા ચલણી સિક્કાઓ, એ વખતે આવા ચલણી સિક્કાનો ઉપયોગ થતો. આ ઉપરાંત આ સિક્કાઓ જ છે કે જે એ વેપાર માટે એ ઉપયોગ કરતા. આ બધા સિક્કાઓની એ સમય પરથી, એ જૂના સમયમાંથી મળી આવેલી છાપો છે કે આ સમયે એ સમયના લોકો વેપાર કરવા માટે આવા સિક્કાઓનો ઉપયોગ કરતા. ધાતુમાંથી બનાવેલા, માટીમાંથી બનાવેલા, પકવેલી એટલે કે માટી છે એની ઉપર છાપ પાડીને પછી એને પકવવામાં આવે તો એવી માટીઓમાંથી બનાવેલા સિક્કા, તો એનો ઉપયોગ એ લોકો કરતા. આ ઉપરાંત એ સમયના લોકો આવી વાસણો એટલે કે જે ખોરાક એટલે કે એના જે ખોરાક માટેના જે વાસણો છે તો આવા પકવેલી માટીના એ વાસણો બનાવતા અને એનો ઉપયોગ કરતા. આ ઉપરાંત એ સમયના સ્ત્રી પુરુષોનો પોશાક તો એ લોકો શું હોય, કપડું હોય એને ડાબા ખંભાથી એમ વીંટીને એવી રીતના સ્ત્રી પુરુષોના જે અહીંયા તમને પોશાક દેખાય છે તો આવી રીતના એ પોશાકો પહેરતા. આ ઉપરાંત હાથીના દાંત છે એમાંથી બનાવેલી બંગડીઓ, એવી બધી ચીજ વસ્તુઓનો એટલે ઘરેણા તરીકે બંગડીઓ, બુટીઓ, તો એવા બધા પશુ પ્રાણીના હાડકાં અને દાંતોમાંથી બનાવેલી જે આભૂષણો છે એ પહેરવા માટે એનો ઉપયોગ કરતા. એ સમયે મણકા બનાવવાની, મણકા એટલે કે માળા, જે ગળામાં પહેરવાની જે માળા આવે એના મણકા છે એની બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવેલી છે. એ સમયે કાંસામાંથી નૃત્યાંગના એટલે કે એ સમય એટલે ધાતુની મૂર્તિ, નૃત્યાંગનાની ધાતુની મૂર્તિ પણ મળી આવેલી છે. આમ એ સમયના જુદા જુદા અવશેષો પરથી આપણે એના આર્થિક જીવનની માહિતીઓ મળે છે. તમે ચિત્રમાં જોયું, હવે આપણે ચોપડીમાં આવીએ તો કે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાય કરતા હતા. પણ એનો મુખ્ય વ્યવસાય આપણે કહીએ તો ખેતી હતી. આ ઉપરાંત એ લોકો પશુપાલન એટલે કે પ્રાણીઓને પાળતા, વેપાર કરવાના વેપાર અને હુન્નર ઉદ્યોગ એટલે કે કંઈક પણ નવું એટલે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ ધારો કે કોઈ વ્યક્તિને છે આપણે એમ કહીએ કે પાટણના પટોળા બનાવો, એ એક શું છે, હુન્નર છે કે દરેક લોકો એવી સાડીઓ બનાવી શકતા નથી. એમ કોઈ પણ એક ક્ષેત્રમાં અલગ બનાવવું, એ નવા ઉદ્યોગ કરો, એ પ્રકારના વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે જેવા પાકોની ખેતી કરતા હતા. ઘઉં, જવ, વટાણા આ બધા ધાન્ય પાકો, તેલીબિયા એટલે આ કઠોળ, અનાજ, તેલીબિયા આ દરેકનું એ શું કરતા હતા, ખેતી કરતા હતા. સરસવ છે એ એક પ્રકારનું છે ને, તેલીબિયા જ કહીએ કે આપણે રાઈના દાણા આવે ને એના જેવું આવે, એટલે સરસવ એક પ્રકારનું એવો પાક જ છે. ખેતીમાં અનાજ ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. અને આ હળ છે એ લોકો શેમાંથી બનાવતા, તમને કે પથ્થર અને તાંબા એટલે કે જે ધાતુ છે એમાંથી આ હળ, એવો લાકડું, પથ્થર અને તાંબા એટલે કે ધાતુનો ઉપયોગ કરીને એવો હળ બનાવતા. પશુપાલનમાં કોને પાળતા તો કે ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ વગેરેને એ શું કરતા, પશુપાલનમાં પાલતુ પ્રાણીઓ તરીકે પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. આંતરિક એટલે કે રાજ્યો વચ્ચે, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ વચ્ચે પણ એ સમયે પણ એ લોકો વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચાતું. એટલે કે એ સમય એટલે આપણે વર્તમાનમાં જે ખાલી વિદેશ વેપાર કરીએ છીએ એવું નથી, પણ સદીઓ જૂનો આ વિદેશ વેપારની જે પદ્ધતિ, પ્રક્રિયા છે એ ચાલતી આવે છે. એ સમયે જે સુતરાઉ કાપડ ભારતમાં બનતું હતું, એ સુતરાઉ કાપડનું જે વેચાણ છે એ ક્યાં સુધી થતું હતું તો કે છેક મેસોપોટેમિયાથી લઈ અને ઇજિપ્ત સુધી એ વેપાર થતો હતો. અને આપણને ખબર જ છે કે યુરોપિયન દેશમાં, એટલે પછી સદીઓ પછી પણ યુરોપિયન દેશમાં વેપાર થતો રહ્યો છે. અને અંગ્રેજો ભારતમાં આવ્યા ને એની પાછળ કારણ જ આ છે કે એ લોકો વેપાર કરતા હતા ને એના વગર પછી આપણી ચીજ વસ્તુઓથી એ લોકો ટેવાઈ ગયા હતા અને પછી એના વગર એને ચાલે એવું હતું નહીં. એટલા માટે એમ ઇતિહાસકારો એવું માને, એટલે આવું માને છે કે ભાઈ છેક છે ને, શું માને છે કે સુતરાઉ કાપડનું વેચાણ છે છેક ઇજિપ્ત, મેસોપોટેમિયા સુધી થતું હશે. આ ઉપરાંત તેમના અન્ય
વ્યવસાયોમાં માટીકામમાં શું તો કે માટીમાંથી નવા નવા રમકડા બનાવવા, વાસણો બનાવવા, અમુક એવા ઓજારો બનાવવા, આ બધું કામ એટલે મકાનને ગાર કરવી, આ બધા પ્રકારનું માટીકામ કરતા. ધાતુકામ તો કે ધાતુમાંથી ઓજારો બનાવવાના, સિક્કાઓ બનાવવાના, આ બધું એનું ધાતુકામ. મણકા બનાવવાની કળા એટલે આપણે જોયું હતું લોથલમાં મણકા બનાવવાની શું મળી આવી હતી? ફેક્ટરી. તો મણકા બને પારો છે એ લોકો આભૂષણ માટે અથવા તો એવી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોય તો મણકા બનાવવાની કળા. શિલ્પકલા એટલે કે પથ્થરમાં વસ્તુઓને કોતરીને આપણને દેખાય છે ઓલી નૃત્યાંગનાની ચિત્ર આપણે જોયું હતું અહીંયા કે આ બધી છે એ શિલ્પકલાનો જ નમૂનો છે. શિલ્પકલા તો આ બધી છે એ શિલ્પકલા જ છે. તો કે એ શિલ્પકલાના પણ શું હતા વ્યવસાય? એ બધા આવા પ્રકારના એના વ્યવસાયના શિલ્પકલા કરાવવાના પણ શું હતા? એ શોખીન હતા. અને આપણને ખબર છે કે ઘણી બધી એવી મૂર્તિઓ, પથ્થરમાંથી મૂર્તિઓ કોતરવી એ લોકોનો એક વ્યવસાય હતો. એટલે એ શું વ્યવસાય તરીકે આપણે એમ જે જોઈએ ટૂંકમાં કે આર્થિક જીવનમાં એ શું કરતા? તો કે ખેતી, ધાતુકામ કરવું, માટીનું કામ કરવાનું, મણકા બનાવવા, પછી તો કે શિલ્પકલા, આ બધા જ વ્યવસાયો સાથે એ જોડાયેલા હતા. હવે આપણે એનું જોવાનું છે એનું સામાજિક જીવન કેવું હતું. સામાજિક જીવન તો કે સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી અને પશુપાલનનો એનો મુખ્ય વ્યવસાય હતો. કેમ કે પશુઓ પાસેથી પણ એને ખૂબ સારી એવી ચીજ વસ્તુઓ મળે અને ખેતીમાંથી પણ એ બધું સારામાં સારું મેળવી શકતા. આ સમયની પ્રજા ખોરાકમાં શું જમતી? તો કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. એટલે કે જે વસ્તુની એ ખેતી કરતી હતી એ જ વસ્તુઓ એ ખોરાકમાં જમતી. આ ઉપરાંત પશુપાલનના કારણે પશુઓ પાસેથી જે એને દૂધ મળતું, પછી એ દૂધની બનાવટો છે એનો સમાવેશ પણ થતો. અને આ સભ્યતાના લોકો છે નદી કિનારે વસતા એટલે નદીમાં માછલીઓ ને એવું હોય તો એના ખોરાકમાં માછલીઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે એ સભ્યતા આપણે ક્યાં શેના પરથી કહી શકીએ કે એ લોકો ખોરાકમાં માછલીઓનો ઉપયોગ કરતા હશે એમ? તો કે એ સમયે અવશેષ સભ્યતાના જે હડપ્પીય સભ્યતાના જે અવશેષો આપણને મળી આવ્યા એ અવશેષોમાં માછલી પકડવાની હૂક, એટલે માછલી પકડવાની હૂક છે ને આમ તીર જેવી હોય એને એની સાથે દોરી બાંધેલી હોય અને પછી વહાણમાંથી અથવા તો નદી કિનારે બેઠા સીધો જ એનો ઘા કરવામાં આવે, માછલી એવી દેખાય છે. એટલે એ પ્રકારની હૂક પણ મળી આવેલી છે. અને તેથી આપણે એવું કહી શકીએ કે ખોરાકમાં કોનો ઉપયોગ કરતા હશે? માછલીનો ઉપયોગ કરતા હશે. સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પના આધારે એ સમયના લોકોના પોશાક તેના વિશેની માહિતીઓ મળે છે. એટલે કે એ સમયે જે શિલ્પકલા આપણને એટલે કે લોકો જે પથ્થર ઉપર કોતરતા તો એ કેવી રીતે શું કોતરતા હશે? તો કે એ લોકો આજુબાજુ જે જોતા હશે એ જ કોતરતા હશે. તો એની પથ્થર પરથી કોતરેલી જે મૂર્તિઓ છે એના પરથી આપણને ખબર પડે છે કે એ લોકોના એ સમયના લોકો છે એના પોશાક કેવો હશે, એટલે શું પહેરતા હશે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા, એક કમરના નીચેના ભાગમાં હાલ ધોતી જેવું આપણે પહેરીએ છીએ એના જેવું, અને એક ઉપરના ભાગમાં ડાબા ખંભેથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. આ ચિત્રમાં તમને દેખાય છે આવી રીતે નીચે ધોતી જેવું અને પછી ડાબા ખંભાથી જમણા હાથની નીચે જે આવે એવી રીતે ઉપવસ્ત્ર પહેરતા. સ્ત્રીઓનો પોશાક પણ એવો જ હતો કે કપડું હતું. આવી જેમ સીવેલા કપડાં આપણે પહેરીએ છીએ એવા સીવેલા કપડાની જે લાંબુ કાપડ હોય એને આખા શરીરે આ રીતે એ લોકો વીંટતા હતા. આ ઉપરાંત મુખ્યત્વે સુતરાઉ કાપડનો એ ઉપયોગ કરતા અને આ ઉપરાંત એ ઊની વસ્ત્રોનો પણ એ ઉપયોગ કરતા. ઊની વસ્ત્રોથી પણ પરિચિત હતા, પણ મોટા ભાગે એ શેનો? કારણ કે એ કપાસની ખેતી કરતા એટલે મોટા ભાગે એ સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે કરતા. અને આ ઉપરાંત એ ઊનમાં એટલે કે ઘેટાના જે ઓલી ચામડી છે એમાંથી ઊન મળતું એટલે કે એના પરથી આપણે એમ કહી શકીએ કે ઊની વસ્ત્રોથી પણ એ પરિચિત હતા. ધાતુ તથા હાથીના દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે પછી તેઓ કપડાં સીવીને પણ પહેરતા હશે. જ્યારે કંઈ પહેલાં એને સીવતા ને એવું સોય મળી એના પરથી આપણે એમ કહીએ કે એ લોકો સીવીને કપડાં પહેરતા હશે. પણ જ્યારે સીવેલા કપડાં એની પાસે હતા નહીં ત્યારે એક શું કરતા કે કાપડ એવું વીંટતા. પછી આપણે એમ કહીએ કે એને સોય મળેલી ધાતુની અથવા તો હાથીના દાંતથી જે તીક્ષ્ણ એવી સોય બનાવેલી હશે અને એના પરથી એ કપડાં સીવતા હશે એવું આપણે કહી શકીએ. આમ છતાં મોટા ભાગના લોકો છે એ સીવ્યા વિના કપડાં પહેરવાના ઉપયોગ કરતા. બધા લોકો આવા કપડાં સીવતા નહીં. બધા મોટા ભાગના જે લોકો છે એ સીવ્યા વગરના કપડાં, એટલે મેં કીધું એમ કે નીચે છે ધોતી સેવું અને ઉપર ડાબા ખંભેથી જમણા હાથની નીચેથી આવી રીતે ઉપવસ્ત્ર વીંટતા, એવી જ રીતના કપડાઓ પહેરતા હશે. આ સમયના લોકોના આભૂષણોમાં
ગળાનો હાર એટલે કંઠહાર, હાથમાં વીંટી, કડાના કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને હાથમાં પહેરતા. એટલે કે એવું નહીં કે સ્ત્રીઓ જ ખાલી હાથમાં ગળાનો હાર પહેરતી હોય ને કાંડામાં કડા પહેરતી હોય, એવું નહોતું. દરેક પુરુષો હોય કે સ્ત્રી હોય, આપણને અહીંયા દેખાય છે, જો આ કડા તમને દેખાય છે, ગળામાં તમને દેખાય છે, તો આવા ગળાનો હાર પછી કાનના કુંડળોય તમને દેખાય છે અહીંયા. તો આવું છે ને એ સ્ત્રી અને પુરુષો બંને છે આભૂષણ પહેરવાના શોખીન તો બંને હતા એ સમયમાં, એમ કહી શકીએ આપણે આના પરથી. અને સ્ત્રીઓ શું પહેરતી તો કે સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે જેવા આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. શેમાંથી બને તો કે સોનું, ચાંદી છે, પછી ધાતુ છે અને કિંમતી પથ્થરો છે, એમાંથી આભૂષણો બનાવવામાં આવતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીકામના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા જોવા મળે છે. અહીંયા ચિત્રમાં મેં તમને બતાવી છે તો કે આવી રીતના માટીકામ, કાંસુ અને તાંબાના વાસણ છે તો એવા વાસણો બનાવતા જોવા મળે છે કે આવા વાસણો એ બનાવતા. તેમાં પ્યાલા, વાટકી, કુલડી, આપણને ખબર છે અત્યારે તમે હોટેલમાં જાઓ ને તમને દહીં જે ઓલી કુરડીમાં જેવું આપવામાં આવે ને એવી એને કુલડી કહેવાય. ગાગર, રકાબી, કથરોટ વગેરે જેવા વાસણોનો સમાવેશ થતો હતો. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી, સ્ત્રી પુરુષના આકાર વગેરે જેવા રમકડાનો સમાવેશ થાય છે. તો કે એ લોકોએ એ સમયમાં એવા જુદા જુદા રમકડાઓ પણ માટીમાંથી બનાવતા, અને આ રમકડાઓ જલ્દીથી માટીમાંથી બનાવતા એટલે તૂટી ના જાય એના માટે એ લોકો શું કરતા તો કે માટીમાંથી રમકડું બનાવ્યા પછી એને પકવતા, એટલે પકવેલી માટીના એવા રમકડા બનાવતા. એને આપણે એમ કહી શકીએ કે ટેરાકોટા કહેવાય. તો કે એ ટેરાકોટા એટલે એવી પકવેલી માટીના રમકડા બનાવતા કે જેથી કરીને રમકડું છે એ ઝડપથી તૂટી જાય નહીં. એક રીત જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગીરી એમના રમકડાની માંથી વ્યક્ત થાય છે. એક રીતે આપણે એવું જોઈએ તો કે એ લોકોમાં કેટલી બુદ્ધિ ક્ષમતા અથવા આવડત હશે, કેવી કેવી કલાઓ હશે, એ એના બધી આ જે રમકડાઓ છે, એના જે આભૂષણો બનાવતા એના પરથી આપણે એમ નક્કી કરી શકીએ કે એ વખતે એ લોકોનામાં કેટલી કલા કૌશલ્ય અને આવડત હશે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાંદરાની કરામત દર્શાવતા પણ રમકડા જોવા મળે છે. એ સમયની જે પ્રજાજીવન છે એમાં એટલે કે રમકડામાં છે માથું, અત્યારે તમને ખબર હોય તો ચાઇનાના તમે રમકડા જુઓ તો એમાં ખબર છે પ્રાણીઓ છે, રમકડા હોય એમાં તમે ચાવી ઓલી કરો એટલે હલન ચલન કરે. તો એ સમયના લોકો એ સમયે માટીમાંથી બનાવતા, કોઈ એવી આધુનિક આપણા જેવી ટેકનોલોજી કે એનાથી માહિતગાર નહોતા, છતાં પણ માથું હલાવતું જે પ્રાણી છે અથવા તો વાંદરા પર ચડતો એટલે ઝાડ પર ચડતો વાંદરો છે, આવા બધા અલગ અલગ રમકડા એ બનાવતા હતા. આ હતું એ સમયના લોકોનું આર્થિક જીવન અને સામાજિક જીવન. હવે આપણે જોવાનું છે પછીના વિડીયોમાં શું જોઈશું તો કે એનું ધાર્મિક જીવન કેવું હતું, એ લોકો પછી વેદોની શરૂઆત થઈ તો વેદકાલીન ગ્રંથો કેવા હતા એની માહિતી મેળવીશું.